next few seconds and master the future tense. Let's go. Tip 1. Will. Will for quick decision. ફ્યુચરમાં ક્વિક ડિસિઝન? યુ જસ્ટ will. એક્ઝામ્પલ, I will call you later. હું પછી તને ફોન કરીશ. હવે ડિસિઝન કર્યું? બસ will. નેક્સ્ટ ટીપ, going to. Going to for plan or intention. ઓલરેડી પ્લાન બનાવ્યો? યુઝ going to. એક્ઝામ્પલ, I am going to start gym. હું જીમ સ્ટાર્ટ કરવા જઈ રહી છું. પ્લાન તૈયાર? Then going to. લાસ્ટ ટ્રીપ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ફોર ફ્યુચર. ફ્યુચર અપોઇન્ટમેન્ટ or schedule? Use present continuous tense. Example, I am meeting the doctor tomorrow. હું આવતીકાલે ડોક્ટરને મળી રહી છું. શેડ્યુલ બાબત યુઝ ing ફોર્મ. સો ગાઈસ, ઇંગ્લિશ શીખવું મુશ્કેલ નથી, બસ ફોર્મ્યુલા યાદ રાખો. You will be speaking English confidently. I promise. Follow for more.